નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા દિવ્યાંગજનો માટે સહાય કેમ્પ યોજાયો. 35 લાભાર્થીઓને સાધનો વિતરણ. સમાજની સેવા અને માનવતાની ભાવનાથી પ્રેરિત રહીને અંજારના દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાય સાધન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞ સમુત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર, ભારત વિકાસ પરિષદ અંજાર શાખા તથા ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ સહાય કેન્દ્ર પાલડીના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 એપ્રિલ રવિવારના રોજ ભાટિયા મહાજનવાડી અંજારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં માતોશ્રી ખેમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રીરામ ગ્રુપ ગાંધીધામ દ્વારા વિશેષ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા કેમ્પમાં નિષ્ણાંતોની સલાહ અને તબીબી તપાસ બાદ કૃત્રિમ હાથ અને પગ, કેલિપર્સ, ઘોડી, વોકિંગ સ્ટીક વગેરે વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોને સાધનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કુલ 35 લોકોએ ભાગ લીધેલો હતો. કેમ્પનું ઉદ્ઘાટન શાખાના પેટ્રન સભ્ય પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજારે ઉદ્ઘાટન કર્યું હતું. વિશેષ ઉપસ્થિતિ તરીકે શ્રી બાબુભાઈ હુંબલ, શ્રી રામ ગ્રુપ ગાંધીધામ અને ડોક્ટર શ્રી અમિતભાઈ પટેલ, ઉપપ્રમુખ ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સંવેદના અને સેવાભાવના વ્યક્ત કરવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું હોવાનું સંસ્થાના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું. ડોક્ટર શ્રી અમિત પટેલે કહ્યું હતું કે પરિષદનો મુખ્ય પાયો સેવા છે અને આ સેવા મનુષ્યને માનવીયતા આપી છે. મુખ્ય દાતા પરિવાર વતી શ્રી બાબુભાઈ હુંબલે તેના ઉદ્બોધનમાં જણાવ્યું કે એમના પરિવાર તરફથી આ 5મા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. પાલડી શાખાના પ્રતિનિધિ શ્રી ગોગારીએ માહિતી આપી કે આ તેમનો 205મો કેમ્પ હતો અને અત્યાર સુધીમાં કેન્દ્ર દ્વારા 24,500થી વધુ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા દાતા પરિવાર તથા પાલડીની ટીમને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચ્છની ભારત વિકાસ પરિષદની વિવિધ શાખાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંજાર શાખાના સેવા કન્વીનર પરેશભાઈ સોનીના માર્ગદર્શનમાં પ્રકલ્પ સંયોજક અમિતભાઈ સોની, દીપ બલાણી તથા કુશલ પરમારે કાર્યક્રમને સફળ બનાવવાના મહેનતપૂર્વક કામગીરી કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી દીપેન પંડ્યા અને આભાર વિધિ શ્રી પરેશભાઈ સોની દ્વારા કરાઈ હતી તેવું શાખા મંત્રી શ્રી હિતેશભાઈ પ્રજાપતિએ યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.